નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે વિજ્ઞાન ધોરણ 9 અને એમાં ચેપ્ટર નંબર 7 સજીવોમાં વિવિધતા આના વિશે અભ્યાસ કરીએ છીએ, નાના વિશે જાણીએ છીએ. બરાબર. હવે જો તમને ગયા લેક્ચર સુધીની વાત કરું તો આપણે પ્રાણી સૃષ્ટિનો અભ્યાસ કરતા હતા. બરાબર. 4 સૃષ્ટિનો અભ્યાસ કરી ગયા: મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ અને વનસ્પતિ સૃષ્ટિ. બરાબર. આ 4 સૃષ્ટિનો અભ્યાસ પૂરો કર્યો હતો અને પ્રાણી સૃષ્ટિમાં આપણે અપૃષ્ઠવંશી, કેવા અપૃષ્ઠવંશી કે જેમાં કરોડરજ્જુની ગેરહાજરી છે એવા, મતલબ કે જેમાં હાડપિંજર નથી, બરાબર, એવા પ્રાણીઓનો અભ્યાસ કરતા હતા. અને આપણે 4 સમુદાયનો અભ્યાસ પ્રાણી સૃષ્ટિમાં પણ પૂરો કર્યો. ક્યાં ક્યાં? છિદ્રકાય કે જેમાં કોષસ્તરી આયોજન જોવા મળે, બરોબર. પછી એના પછી કોષ્ઠાંતરી પેશીસ્તરી આયોજન જોવા મળે, બરાબર. અને 2 સ્તરની રચના જોવા મળે, કોષ્ઠાંતરી. એના પછી પૃથુકૃમિ, સૌ પ્રથમ ત્રિગર્ભ સ્તરીય પ્રાણી, બરોબર. એના પછી સૂત્રકૃમિ, બરોબર, કે જે બીજામાં રોગ ઉત્પન્ન કરે. તો આ 4 સૃષ્ટિનો અભ્યાસ પૂરો કર્યો હતો અને આજે આપણે એના પછી એટલે કે નુપુરક અને સંધિપાદ, બરોબર, આ બેનો અભ્યાસ કરવાના છે. આવો જોઈએ નુપુરક એટલે શું. તો કે જો નુપુરક, આ નુપુરકનો અર્થ થાય ઝાંઝરી જેવો, બરોબર. સંસ્કૃત શબ્દ છે નુપુરક, એનો અર્થ થાય ઝાંઝરી જેવો. હવે જોઈએ આપણે તો કે નુપુરકમાં શું વિશેષતા છે. કે સૌપ્રથમ સાચી શરીર ગુહા, સૌપ્રથમ પ્રાણી સૃષ્ટિના ઉદ્વિકાસમાં સૌપ્રથમ સાચી શરીર ગુહા જોવા મળે, એટલે કે પેટ જોવા મળશે. સૌપ્રથમ શરીરની અંદર રહેલી ખાલી જગ્યા એને શરીર ગુહા તરીકે ઓળખવામાં આવે. એટલે સૌપ્રથમ પેટ જોવા મળશે આ પ્રાણીઓ, બરોબર. હવે એના લક્ષણો વિશે વાત કરીએ તો કે મીઠા જળ, દરિયાઈ જળ અને સ્થળ છે. એટલે કે મીઠા જળ, ખારા જળ અને જમીન ઉપર, સ્થળ એટલે જમીન ઉપર, બરોબર. તો બધી જગ્યાએ જોવા મળશે. મીઠા પાણીમાં જોવા મળશે, ખારા પાણીમાં જોવા મળશે અને જમીન ઉપર પણ જોવા મળશે, બરાબર. આ વસવાટની વાત થઈ. ગર્ભસ્તર, તો કે ગર્ભસ્તરમાં ત્રિગર્ભ સ્તરીય પ્રાણીઓ છે. 3 પ્રકારના ગર્ભસ્તર ધરાવે છે. આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી, બરોબર, કે જો આપણો હાથ છે એની જો અંદર આપણે જોઈ, બરોબર, તો એક હાડકાનું સ્તર હશે, એની ઉપર માંસપેશીઓનું સ્તર હશે અને એની ઉપર ચામડીનું સ્તર હશે. તો આપણે ત્રિગર્ભ સ્તરીય છીએ, આ પણ ત્રિગર્ભ સ્તરીય છે. તો તમને પ્રશ્ન થાય સાહેબ આમાં હાડકા તો છે, બરાબર. તો એમાં જો અંગો જોવા મળે એટલે અંગોનું સ્તર, માંસપેશીઓનું સ્તર અને ચામડીનું સ્તર, એ રીતે 3 સ્તર હશે. ખ્યાલ પડે? હવે આગળ જોઈએ તો સમમિતિ. સમમિતિ તો કે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે. દ્વિપાર્શ્વસ્થ સમમિતિ મતલબ કે આમ વચ્ચેથી એના જો 2 ભાગ કરો તો ડાબો ભાગ અને જમણો ભાગ, બરોબર, બંને કેવા દેખાશે? સરખા દેખાશે. બંને બાજુ રચના કેવી હશે? સમાન હશે. એટલે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ, બરાબર. એના પછી શરીર ગુહા. તો વાત કરી એમ કે પ્રાણીના ઉદ્વિકાસમાં સૌપ્રથમ સાચી શરીર ગુહાયુક્ત શરીર, એટલે કે પ્રાણી શરીર છે એનો ઉદ્વિકાસ થાય છે, એમાં સૌપ્રથમ સાચી શરીર ગુહા જોવા મળશે. ખ્યાલ પડે? એના પછી છે ખંડન. શું ખંડન? ખંડન એટલે શું? તો કે શીર્ષથી લઈ અને પૂંછડી સુધી એક પછી એક એમ ખંડોમાં વહેંચાયેલું શરીર જોવા મળે.
દાખલા તરીકે અળસિયું, બરોબર, તો શું હોય તો કે અહીંયા એનું મોઢું પૂંછડી હોય અને અહીંયા મોઢું હોય, આવી રીતે આમ જો આમ ખંડોમાં વહેંચાયેલું છે, નાના 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 ખંડોમાં વહેંચાયેલું છે જોવા મળે, એટલે કે એક પછી એક પછી એક પછી એક એમ ખંડ જોવા મળે છે. એટલે જો શીર્ષથી લઈ અને પૂંછડી સુધી ખંડોમાં વહેંચાયેલું છે. અળસિયું જોયું હોય તો બરોબર, નાના 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 આખા એના શરીર ઉપર દેખાય, બરોબર. તો આ એક શીર્ષથી લઈ અને પૂંછડી સુધી નાના 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 ખંડોમાં વહેંચાયેલું શરીર જોવા મળે. એના પછી અંગતંત્ર આયોજન. અંગતંત્ર આયોજન તો કે પ્રાણી શરીરમાં પાચન, પરિવહન, ઉત્સર્જન અને ચેતાતંત્ર જોવા મળે, બરોબર. આ પ્રાણીઓ છે નુપુરક, તેમાં પાચન તંત્રની હાજરી જોવા મળે, પરિવહન તંત્ર જોવા મળે, બરોબર, ઉત્સર્જન તંત્ર જોવા મળે અને ચેતાતંત્ર જોવા મળે, બરોબર. આમાં તંત્રોની હાજરી હોય, બરોબર. પાચન તંત્ર પાચનનું કામ કરશે, પરિવહન તંત્ર પ્રચલન માટે મદદરૂપ થશે, ઉત્સર્જન તંત્ર એટલે કે નકામા કચરાને શરીરમાંથી દૂર કરશે, ચેતાતંત્ર બરોબર કે સંદેશાવહનનું કામ કરશે. તો આ રીતે આ બધા તંત્રોની હાજરી જોવા મળે. ઉદાહરણ તરીકે રેતી કીડો જોયો હોય કદાચ, બરોબર, અને ફોટોગ્રાફ્સ તો ખાસ જોયો હશે કે નાના નાના ખંડોમાં વિભાજિત થયેલું શરીર જોવા મળે, બરોબર, શીર્ષથી લઈ અને પૂંછડી સુધી. અળસિયું જોયું જ હોય, બરોબર, અને જડો, તો આ એના ઉદાહરણ છે. તો આ હતી નુપુરક પ્રાણીઓની વાત, બરોબર. હવે એનાથી આગળ એટલે કે બીજો સમુદાય તો કયો છે? સંધિપાદ. સંધિપાદ, આનું જો નામ હોય ને એને આપણે સરખું સમજીને સંધિપાદનો અર્થ શું થાય ખબર છે? સાંધાવાળા ઉપાંગો ધરાવતું શરીર. સાંધાવાળા ઉપાંગો ધરાવતું શરીર સંધિપાદ સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ સાંધાવાળા ઉપાંગો ધરાવતું શરીર એવો થાય કે એનાથી ઉપાંગો છે ને એ સાંધાવાળા છે. તમે જોવો આનું ઉદાહરણ જુઓ, તમે ગંદો છે, ઝીંગા છે, કરચલા છે, તો એમાં શું હોય? એમાં દરેક અંગો રહ્યા ને એ આમ સાંધાવાળા ઉપાંગો સાંધાથી જોડાયેલા, એટલે એના હાથ છે, પગ છે, બરોબર, તો એના સાંધાવાળા ઉપાંગો ધરાવતું શરીર એમ કહેવાય, ખંડોમાં વહેંચાયેલું. તો આટલા માટે એને સંધિપાદ એમાં મૂકવામાં આવ્યા છે. જો આની વિશિષ્ટ વાત કરું ને તો પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય, લગભગ 70 થી 75% પ્રાણીઓ છે એ સંધિપાદ સમુદાયના હોય. પ્રાણી સૃષ્ટિ આખી એમાંથી 70 થી 75% ભાગ તો ખાલી સંધિપાદ સમુદાય ઓકે છે, બરાબર. અને અગત્યનો પ્રશ્ન છે, એટલે કે આઈએમપી પ્રશ્ન કહેવાય, ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે, સંધિપાદ સમુદાય વિશે ટૂંકનો લખો, બરોબર. તો પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય એટલે કે 70 થી 75% જે પ્રાણીઓ છે એમાં 70 થી 75% સંધિપાદ સમુદાયના પ્રાણીઓ છે. એટલે કહી શકાય કે પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય, બરોબર. શું વિશેષતા છે, એના લક્ષણો શું છે? તો કે શરીર કેવું હોય? તો કે ખંડમય હોય. ઉદાહરણ પરથી તમને સમજવામાં સરળતા રહેશે. દાખલા તરીકે પતંગિયું છે, કરચલો છે, ઝીંગા છે, વંદો છે, કાનખજૂરો છે, બરાબર, ઘણા ઉદાહરણ. તો એ બધામાં તમે જુઓ, તમે આમ શરીર જોશો તો આમ ખંડોમાં વિભાજિત જોવા મળશે, આમ અલગ અલગ ખંડો જોવા મળશે શરીરમાં. ખ્યાલ પડે? સમમિતિ કેવી ધરાવે છે? તો કે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ, એટલે કે વચ્ચેથી બે ભાગ કરો તો બે ભાગ સરખી રચનાવાળા જોવા મળશે. એટલે કે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે
છે. ઉપાંગો તો કે પ્રચલન માટે સાંધાવાળા ઉપાંગો જોડમાં આવેલા હોય છે. ઉપાંગો કેવા ધરાવે છે? સાંધાવાળા, પ્રચલન માટે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સાંધાવાળા ઉપાંગો. અને ઈ પાછા કેવા? જોડમાં, એટલે કાં તો 2, કાં તો 4, કાં તો 6, કાં તો 8 એમ 2 ની સંખ્યામાં જોવા પડશે, જોડમાં જોવા પડશે. ખ્યાલ પડે? પ્રચલન માટે એક તો ઉપાંગો ધરાવે છે અને ઉપાંગો કેવા છે? સાંધાવાળા છે, એટલા માટે તો સંધિપાદ કહેવાય છે. ખ્યાલ પડે? તો સાંધાવાળા ઉપાંગો જોડમાં ધરાવે છે, બરોબર? એટલે કે યુગ્મ હોય, બેકી હોય. આ ઉપાંગોની વાત થઈ. પછી પરિવહન, તો કે પરિવહન કેવું? ખુલ્લા પ્રકારનું પરિવહન હોવાથી દેહ ગુહા કે શરીર ગુહા રુધિરથી ભરેલી હોય છે. શરીરમાં રુધિર છે ઈ ખુલ્લા પ્રકારે વહેતું હોય. ધારો કે આપણા શરીરની વાત કરું તો આપણા શરીરમાં રુધિર આમ ભરેલું ન હોય, ધમની અને શીરા, બરોબર? ધમની અને શીરા એમાં વહેતું હોય. જ્યારે આમાં શું હશે? તો કે આખા શરીરમાં ખુલ્લા પ્રકારનું રુધિર પરિવહન હશે. હવે ખુલ્લા પ્રકારનું રુધિર પરિવહન હોય તો એનું આખું શરીર લોહીથી ભરેલું હોય, બરોબર? ભરેલું હોય તો જે દેહ ગુહા હોય, જે શરીરની અંદર ખાલી જગ્યા હોય એ લોહીથી ભરાઈ ગયેલી હોય, એટલે દેહ ગુહા છે એ રુધિર ગુહા બની ગઈ હોય. ખ્યાલ પડે? કારણ કે ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર ધરાવે છે એટલે દેહ ગુહાનું રૂપાંતર રુધિર ગુહામાં થઈ ગયેલું હોય છે. કેમાં? સંધિપાદ સમુદાયમાં. ઉદાહરણ તરીકે તમે હંસો, ઝીંગા, કરચલો, પતંગિયું, કાનકોયલો, બરોબર? ઘણા બધા ઉદાહરણ હોય છે. સંધિપાદ સમુદાયના ઘણા બધા ઉદાહરણ મળે, કેમ કે સમુદાય એવડો મોટો છે. તો આ સંધિપાદ અને લુપુરક વિશેની વાત થઈ. હવે આગળ છે મૃદુકાય અને સ્થૂળત્વચી, બરોબર? એના વિશે જોઈએ. ચાલો મિત્રો, આગળ આપણે અપૃષ્ઠવંશીમાં 2 પ્રાણીઓ બાકી છે, મૃદુકાય અને સ્થૂળત્વચી. તો જોઈએ એના વિશે, બરોબર? એમાં શું વિશિષ્ટતા છે. તો મૃદુકાય સમજાય. હવે મૃદુકાય જો આનો અર્થ છૂટો પાડી તો શું થાય? મૃદુ એટલે કોમળ અને કાય એટલે શરીર. તો કે કોમળ શરીર ધરાવતી શરીર રચના હોય એને મૃદુકાય તરીકે ઓળખવામાં આવે. એટલે કે આ સમુદાયના પ્રાણીઓના શરીર કોમળ હશે. ખ્યાલ પડે? હવે એના જો લક્ષણો વિશે વાત કરું તો પહેલું લક્ષણ છે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે. હવે આનાથી તમે પરિચિત છો કે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ એટલે શું? કે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન શરીર રચના જોવા મળે તો એને દ્વિપાર્શ્વસ્થ સમમિતિ કહેવાય. કે વચ્ચેથી 2 ભાગ કરો તો બંને બાજુ સરખી શરીર રચના જોવા મળે. પછી તો કે ખંડન, શરીરમાં થોડું ખંડન દર્શાવે છે. દાખલા તરીકે લઈએ ઓક્ટોપસ. તો ઓક્ટોપસનું શરીર કેવું હશે? તો કે આવી રીતે આમ 8 પગો હશે, બરોબર? પાછળ 2 હશે, આ રીતે આમ 8 પગો દર્શાવતું હશે. તો જો નીચેથી શું? તો કે આમ ખંડન દર્શાવે, અડધું શરીરમાં ખંડન જોવા મળે, બરાબર? તો આના પરથી કહી શકાય કે શરીર થોડું ખંડન દર્શાવે છે, બરોબર? હવે એનું કંકાલ, તો કે આ પ્રાણીઓ કોમળ શરીર ધરાવતા હોવાથી મોટા ભાગના પ્રાણીઓમાં કવચ જોવા મળે છે. કવચ એટલે માથે એક કવચ જેવી રચના. ખ્યાલ પડે કે કોમળ શરીર છે તેથી એ શરીરને ઢાંકવા માટે, દાખલા તરીકે તમે ઓલું છીપલાનું ઉદાહરણ લઈ શકો છો. છીપલું છે, પાયલા છે, બરાબર? તો એમાં શું હોય? તો એમાં કઠણ આવરણ હોય જે
આ પ્રકારના પ્રાણીઓ એની ઉપર બને, બરોબર, કે જે શું કરે તો કે એને રક્ષણ કરે. તો કોમળ શરીર ધરાવે છે એટલા માટે માથે આમ કઠણ આવરણ જેવી રચના જોવા મળે, જેને આપણે શું કહીએ તો કે કવચ તરીકે ખ્યાલ પડે. પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું જોવા મળે છે. કે પરિવહન છે એ કેવું થતું હશે કે ખુલ્લા પ્રકારે થતું હશે, ખ્યાલ પડે. વિશિષ્ટતા શું છે કે ઉત્સર્જન તંત્ર, બરોબર. ઉત્સર્જન તંત્ર માટે મૂત્રપિંડ જેવી રચના જોવા મળે છે, બરોબર, કે મૂત્રપિંડની રચના જોવા મળે છે. તેમાં મૃદુકાય સમુદાયના પ્રાણીઓમાં. તો કહી શકાય કે ઉત્સર્જન માટે મૂત્રપિંડની હાજરી, શરીરમાંથી નકામા પદાર્થોને દૂર કરવા માટે મૂત્રપિંડની હાજરી જોવા મળે છે, ખ્યાલ પડે. હવે પ્રચલન, તો પ્રચલન માટે મૃદુ પદનો ઉપયોગ કરે, કોમળ પદનો ઉપયોગ પ્રચલન માટે કરશે, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરવા માટે, બરોબર. હવે જો અહીંયા તમને વસવાટ એવું આપ્યું નથી, તો વસવાટ તરીકે લઈ શકો કે સ્થળજ અથવા તો દરિયાઈ અથવા તો મીઠા પાણી બધે જોવા મળે. હવે વસવાટ કોમન થઈ જશે, બરોબર, લગભગ બધા જ બધે જોવા મળશે. તો પ્રચલન માટે મૃદુ પદનો ઉપયોગ કરશે. ઉદાહરણ તરીકે આમાં ઉદાહરણ શું લઈ શકાય તો કે ઓક્ટોપસ છે, પાયલા છે, ચીપલા છે, આ ઉદાહરણ છે, બરોબર. તો આથી મૃદુકાય વિશેની વાત કે કોમળ શરીર ધરાવતા પ્રાણીઓ જેને મૃદુકાય સમુદાયમાં મૂકવામાં આવ્યા છે, બરોબર. તો એમાં આ પ્રકારની વિશેષતા જોવા મળે કે મૂત્રપિંડની હાજરી જોવા મળે, એની ફરતે કવચ બનાવે, બરાબર. તો આ મૃદુકાય સમુદાયની વાત હતી. એનાથી આગળ સૂળ ત્વચી સમુદાય, જો નામ શું છે સૂળ ત્વચી, ત્વચી એટલે ત્વચા, સૂળ એટલે કાંટા, તો કે જે કાંટા જેવી ત્વચા ધરાવે એને સૂળ ત્વચી પ્રાણીઓ કહેવાય, ખ્યાલ પડે. કે જેમાં આ પ્રાણીની ત્વચા કાંટા જેવી સૂળ ધરાવતી હોવાથી આને સૂળ ત્વચી કહેવાય છે. એટલે કે એની ચામડી ઉપર આમ કાંટા જેવી રચના જોવા મળશે, ખ્યાલ પડે. એટલા માટે એને સૂળ ત્વચી એ સમુદાયમાં મૂકવામાં આવ્યા છે. જોઈએ એના લક્ષણો વિશે, તો લક્ષણો શું છે તો કે વસવાટ કે તો મુક્ત જેવી દરિયાઈ પ્રાણી છે, મુખ્યત્વે દરિયામાં વસવાટ કરતા જોવા મળે છે, બરોબર. એનાથી આગળ સામાન્ય લક્ષણો તો કે જે બધામાં જોવા મળે છે દ્વિગર્ભસ્તરીય, 3 પ્રકારના ગર્ભસ્તરો ધરાવે અને શરીર ગુહાયુક્ત, એટલે શરીરમાં પેટની હાજરી, બરોબર, એટલે કે ગુહાની હાજરી. તો આ સામાન્ય લક્ષણની વાત થઈ કે 3 પ્રકારના ગર્ભસ્તરની રચના જોવા મળે છે અને શરીર ગુહાયુક્ત દેહ જોવા મળે છે, એટલે કે શરીરમાં પોલાણ જોવા મળે છે, ખાલી જગ્યા જોવા મળે છે, પેટની હાજરી જોવા મળે છે. આ એક વિશિષ્ટ વાત છે. જો વિશિષ્ટ તંત્ર પ્રચલન માટે સહાયક વિશિષ્ટ પ્રકારનું જલ પરિવહન નલિકા તંત્ર જોવા મળે છે. જો એક તો દરિયામાં રહે છે. હવે આને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. તો આ રીતે આમાં જોવા મળે. ધારો કે આ સમુદ્ર તારા, એટલે કે આ તારા માછલી, બરાબર. હવે જો આમાં શું જોવા મળે તો કે આ તારા માછલીનું શરીર હોય ને એની નીચે આમ નલિકા જોવા મળે. આ નલિકા દ્વારા શું કરે તો કે પાણીને ખેંચે, આમ પાણીને ખેંચશે અને પછી પાણીને ધક્કો મારશે, એટલે શું થશે તો કે આમ પ્રચલન કરશે. આ રીતે પ્રચલન જોવા મળે કે પેલા પાણીને ખેંચે પછી ધક્કો મારે, પછી ખેંચે પછી ધક્કો મારે, એટલે શું થાય તો કે પોતે ડગી શકે. તો આ રીતે પ્રચલન જોવા મળે છે, બરોબર. કેમાં આ સૂળત્વચી પ્રાણીઓ. સમુદ્ર કાકડી પણ એવી રીતે છે કે એના શરીરની નીચે નલિકા જોવા મળશે. એ નલિકા શું કરશે તો કે પાણીને અંદર ખેંચશે પછી ધક્કો મારશે, અંદર ખેંચશે પછી ધક્કો મારશે. એનાથી એને પ્રચલનમાં મદદ થશે. કેમાં મદદ થશે? પ્રચલન, બરોબર. એટલે કે પ્રચલન માટે સહાયક વિશિષ્ટ પ્રકારનું જળ પરિવહન નલિકા તંત્ર જોવા મળે છે. કે
પ્રજનન માટે સહાય કરે એવું જલ પરિવહન નલિકા તંત્ર સૂળ ત્વચી પ્રાણીઓ ધરાવે છે. તો પ્રજનન માટે સહાયક એક વિશિષ્ટ પ્રકારનું જલ પરિવહન તંત્ર જોવા મળે છે. એનાથી આગળ બાહ્ય કંકાલ, તો કે બહારની જે કંકાલ છે, બરોબર, એટલે કે બહારનું જે આપણે જે આવરણ છે એ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હશે. CaCO3 કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય અને સખત હોય, બરોબર, અને એની ઉપર શું આવેલું હોય તો કે સૂડો, એટલે કે કાંટા જેવી રચના જોવા મળે છે. તો આ પ્રાણીઓમાં બાહ્ય કંકાલ તો કે કેલ્શિયમ કાર્બોનેટનું અને સૂડો ધરાવતું હોય, એટલે કે કાંટા જેવી રચના જોવા મળતી એવું હોય, બરોબર. ઉદાહરણ તરીકે તમે સમુદ્ર તારા અને સમુદ્ર કાકડી આ બે ઉદાહરણ લઈ શકો, બરોબર, કે જેમાં ઉપર કાંટા જેવું આવરણ જોવા મળતું હોય, એટલે કે સૂળ ત્વચા જોવા મળતી હોય, સૂળો ધરાવતી ત્વચા. તો અહીંયા આપણે આ ભાગની વાતો પૂરી કરી છે, બરોબર, કે જે અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે તેનો સમાવેશ થાય. એકવાર ફરીથી જોઈ લઈએ તો કે છિદ્રકાય, કોષ્ઠાંત્રી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, પછી મૃદુકાય અને સૂળત્વચી, બરોબર. આટલા સમુદાયનો સમાવેશ કેમાં થાય છે તો કે અપૃષ્ઠવંશી પ્રાણીઓ તરીકે ગણાય છે, બરાબર. હવે આપણે એનાથી આગળ નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અહીંયા સુધી રાખીએ, બરોબર.